હા ચાલો ભાઈ ના ત્યાં જવાનું છે. સલામ ભાઈ. ઠીક છે. હા બોલાવ બહાદુર. વાહ બોલો. કોનું કામ છે? મોટાભાઈ નું કામ છે. આવો. દેવરાજ. બોલો દેવરાજભાઈ કેમ બોલાવે? બસ બોલો. મારે તારી જરૂર પડી છે એટલે બોલાવે તને. શું જરૂર પડી? એકને તારે ખતમ કરવાનો છે. કરી દઈશ. કોને મારવાનો છે? મારવાનો છે, હું તને એને ફોટો આપું છું. હા તો આપી દો. પેલી હાલ સપનાએ જઈને મારા પ્રેમને ઠુકરાવ્યો હતો, પણ એના આશિકને તારે પૂરો કરવાનો છે. તમે બે બગીચામાં બેસો, હું આવું છું ભાઈની વાત કરીને. કહું છું નાનકા, હા એના આશિકને પતાવવાનો છે તારે. મારા પ્રેમને એને ઠુકરાવ્યો હતો. એને તો હું ખતમ કરી દઈશ, ખાલી ફોટો આપી દો મને. ફોટો આપું બરોબર, હા પણ તારે કોઈને ગંધ ના આવવી જોઈએ એ રીતે એને પતાવવાનો છે તારે. કોઈને ગંધ નહીં આવવા દઉં. ભાઈ એને શા માટે મારવાનો છે? આખી કહાની સમજાવો મને. ચાલ તને કહાની સમજાવું છું. હા સમજાવો. નાનકા, હા તારા ભાઈનું હોય ને એક છોકરી પર દિલ આવી ગયું હતું. હા તમને કરી દેવાય. નાનકા, એ પેલી સપનાને તો ખતમ કરી દીધી, પણ પેલો બચી ગયો, એટલે તારે એને પૂરો કરવાનો છે. હા તે કરી દઈશ. જ્યાં સુધી એ જીવે છે ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. આ મારા પ્રેમને એને ઠુકરાવ્યો હતો. નાનકા, એ મારી જિંદગી હતી, પણ મને ભૂલી ગઈ એ મારા પ્રેમને ના ઓળખી શકીએ. નાનકા, બોલો ભાઈ. હું તો હાથ જ નથી પ્રેમ કરતો તો એ નહીં, પણ એ મારા પ્રેમને ટુકડાવી દીધો એ નહીં, અને મને ના પાડી દીધી.
હું પ્રેમ તો જગદીશને જ કરું છું, પણ અમે જગદીશ કે ઉપર જઈને સંગાતે પ્રેમ કરશે કે ના, એને તો હું મારી નાખીશ. એ સપનાને તો મેં પૂરી કરી નાખી. ખાલી એનો ફોટો આપી દો મને. લે આ ફોટો. આ છે એમ? હા, આને તો ચપટીમાં મસરી નાખું. જ્યાં સુધી એને પૂરો ના થઈ જાય ને ત્યાં સુધી એને મેકતા નહીં. હા હા, એને મારા સાચી પ્રેમની મજાક બનાવી એને. હું મારા સાચા દિલથી પ્રેમ કરતો હતો એને. જે મારા ભાઈને નડે એને તો હું ખતમ કર્યા વગર મીટતો નથી. નાનકા, હા જ્યાં સુધી તું એનું મારી નહીં નાખે ને એને, હા ત્યાં સુધી મને શકલદાર બતાવતો નહીં. હા ભાઈ, એની મારે લાસ્ટ પણ જોવાના નથી માંગતું હું એની. હા તો આને હું જ ખતમ કરી નાખું. નાનકા એને પૂરું કરી દેજે. હું ધવતા સારું જા. દેવરાજ સપના મને એમ કહેતી હતી કે તારે તો આજે નહીં પણ કાલે નહીં થવું, પણ સપના મેં તને કહ્યું હતું ને કે મારી નહીં તો કોઈને નહીં. અમે લે ભગવાન જોડે ગાજો ગીત પ્રેમના. મારા પ્રેમને ઠુકરાયો હતો એને, પણ તને ખબર નહીં આ દેવરાજ કોઈ જેવો તેવો નહીં. દેવરાજ ચાહે એ પામી જ રહેશે. મારી નહીં તો કોઈ નહીં. ભાઈ પેલું મતલબનું બાઈક છે. હા એનું જ છે, ચાલ જોઈએ. બાઈક છે. હા એનું જ બાઈક છે. પેલો આટલામાં ક્યાં કને છે? હા મંદિરે દર્શન કરવા આવ્યો છે. અંદર જઈએ આપણે. આ એ નમૂનો એ ડાચી છે જૂનો. એ પાગલ છે પેલીના પ્રેમમાં. આપણે એને કિડનેપિંગ કરવાનો છે. કોઈ પણ રીતે આને આપણે ફસાઈ તો શકીશું નહીં, એટલા માટે એને કોઈ પણ એવું કાગળ બાગળમાં તેની ક્રેડિટ કાર્ડ ચિઠ્ઠી છે એવું લખીને આપી દઈએ અને આને બહાર લઈ જઈને મારી દઈએ. ચાલ કેવું ચાલે? મસ્તી? હા અમારું કામ કરી પેલો ભાઈ હે ને એની આ ચિઠ્ઠી આપી દે, હું આપું એ સારું. હો ને. આના બદલે મને શું મળશે? તને આપીશ પછી કામ તું ખાલી ચિઠ્ઠી આપી દે. દઈશ પછી ચોકલેટ લઈ આપીશ. ચાલ ચાકલેટ લઈ આવો. જો કાકા રમી છો? અરે આ તો મારી સપનાની જ ચિઠ્ઠી છે. લાગે છે મને મળવા બોલાવે છે. ચિઠ્ઠી પછી વાંચું, પેલા એને મળવા જાઉં.
સપના ક્યાં છે તું? સપના મને બોલાવીને સપના હજુ સુધી નહીં આવી. સપના તું મને બોલાવીને તું ના આવી. લઈ લો સાલાની સામત કોણ છો તમે? ચાલ કોણ છો તમે? બસ. કોણ છો તમે? મને સામે તો મારો છો. કોણ છો તમે? તને ખબર છે આપણે કોને મોકલ્યા છે? મને મોકલે છે. તમે કે ચાલ. આ પરમાને મારશો તમે. આ પરમાને મારવાને હતા. ચાલ બોલા બોલા ઉતારે આને થઈ લે ઉઠા ઉઠા બોલે આને ઓય ઓને ઊભું કરો બોલા ઉઠા ડમાલા ચાલ. ઉઠાઈ લે આને કલ્લુ કિંગની જોડે એવું કર હવે તું દવાખાને જા અને દવાખાને હું બીજા માણસને બોલાવીને અને ત્યાં કલ્લુ કિંગની પાસે લઈ જાઉં છું. હા ભાઈ ચાલ.
અરે મૂર્ખાઓ, આને અહીંયા મારી સામે ક્યાં લઈને આવ્યા તમે? એના કરતા તો નાખી દો આ તળાવમાં, માછલા ખાઈ જશે. સરકાર, તમે કીધું કે આને મારી નજર સામે મારવાનો છે, એટલે મેં એને તમારી નજર સામે લઈ આવ્યા. ફેંકી દો તળાવમાં. મારી એની નજર પણ નથી જોવી. તમે કોણ છો અને મને કેમ મારો છો? તારી પ્રેમિકાને જેને માર્યો ને એને જ મને મારવાની સુપારી આપી છે. ફેંકી દો સાલાને તળાવમાં, માછલા ખાઈ જશે. હું હજુ કહું છું, મને મારવું હોય તો મારી નાખજો, નકાર પરમાર બચી ગયો ને તો તું અમને મારવાની વાત કરે છે? ફેંકી દો સાલાને તળાવમાં. કલ્લુ કિંગ મારું નામ છે. ગામમાં ભલભલાની પથારી ફેરવું મારું કામ છે. મને મારે છે? મને મારે તું? આને તો કાપીને માછલાને ખવડાવી દો. ફેંકી દો સાલાને તળાવમાં. ચલો ચાલો, આપણને મારવાની વાત કરતો હતો. ચાલો. અરે મુનિમ! આ મુનિમ ક્યાં ગયો? હા આપ્યો. અરે આ બાજુ વાળા શું ત્યાં શું કરે છે? અચ્છી. હા હા હા. અરે મુનિમ આ શું કરે છે તું આખો દિવસ? આ તો મારું રોજનું થઈ ગયું છે. પણ આખો દિવસ તો આ તારું હોય છે તારું. હા હિસાબ કિતાબ જોઈ લો. ઉપર બેસ બરા. એ પપ્પા ખુરશી લાવ તો. ઉપર આ હા પૈસા પડે બેસ બરા પર ખુરશી આવવા દે. લો બેસ. આ ખાતા કેટલું છે? 50 ટલી. બરાબર. આ બધું અને આ શું લખ્યું છે? ટ્રેક્ટરની સર્વિસ છે. બરાબર. કેટલા ખાયું? આમાં તો કેટલા દીધી લખાય છે? 50 લખાય છે. 50 નથી. હા 30 છે. 30,000 સર્વિસ અરે, ના. સારા અહીંયા કોઈ 50 લખાઈ દીએ ગોટાળા છે હિસાબમાં. અરે 30 લખ્યા છે. આ 30 લખ્યા છે લો. મુનિમ હા. હું શું કહું છું આ અક્ષર સારા કર. મને ખબર પડે. તારા અક્ષર પર મને ખબર પડતી નથી. હાલે ભલે. અને મુનિમ મને બતાવે ને. તમને મને બધું બતાવે બતાવી. તારો ફ્રેન્ડ. હા તને બતાય ચાલ. હા 30 બોરી અહીંયા ઉતારી છે ને 20 બોરી ગોડાઉનમાં. બરાબર છે. અને આ ટ્રેક્ટરની સર્વિસ કરાવી. 4 ટાયર નવા નખાયા છે. હા બરાબર. હા તો બોલે એરિયા છે બધું. એરિયા છે બધું. એરિયા હા. બરાબર. એરિયા જ છે. તો ઠીક છે હા. ચાલ ટ્રેક્ટર બતા મને. હા રહ્યું. બતાય જા ખાતો કરાવી દઈએ. બતાય. આ ટ્રેક્ટર કોઈ સર્વિસ બર્વિસ નહીં કરાવે, ઉપર તમારા પૈસા ખાઈ જાય છે. હા મુનિમ હાછી. આ આખો દિવસ તું આ શું કરે છું આખો દિવસ? આ ટાયર જૂના છે. હા મુનિમ મુનિમ આ જો એવું લાગે છે. આ મેલું કોણ છે ટ્રેક્ટર તો? અરે મુનિમ આ બાજુ હવે તું કહે છે સર્વિસ કરાવી આ શું છે બધું આ? સર્વિસ કરે છે નવું બધું અંદર અલા નાખ્યું છે. મુનિમ હું કહું છું
સર્વિસ કરાવી હોય તો આ ધોતો તો આમ ધોઈ જાય આ ધોતો પણ ચાટલી છે બરાબર અરે બધું અંદર નખાયું છે ધોવડાયું નથી અલા તો ખાલી પાલા બનાવવાનું પોપટ આ કાસુ સર્વિસ નહીં કરી જો પોપટ શું કહે છે પોપટ શું કહે છે સર્વિસ કરાઈ છે મેં આ સર્વિસ કરાય એવું તો લાગતું જ નથી ભાઈ મુનિમ હા મને તો લાગે છે ગોટા લાગે અચ્છી જો આ તારી કટે ખોડી છે તારી આ ગોટા એટલે તું માને છે આ કરું છે જ. મુખી બગડ્યા તો મુનિમજી બગડ્યા આખો દિવસ તું કામ છે આખો દિવસ મુનિમ હા. હું શું કહું છું બરાબર હિસાબ કર નકર તું હું તને ઘરે કાઢી મૂકીશ અરે બરાબર જ હિસાબ છે જોઈ લો બરાબર તમે. આ શું બરાબર છે તું કહેતા 30 ખાય ને આ 30 ખર્ચો કર્યો તીએ પણ તારી દેખાય છે ને આ એક ટાયર 5000 નું આવ્યું છે મૂકી દાદા કશું નહીં આ બધા પૈસા ખાઈ આ ગયા જો છે. શું કે પોપટ આમ કહે છે તને પોપટ શું ખબર શું ખર્ચો થાય છે તને તો ખબર છે એ તું તો પોપટ ઘરમાં જ રહે હું છે કહું છું, હવે તું ધ્યાન તો રાખ ટકનું હારું, હારું. બરાબર ને આપણું કયું ભાઈ મુનિમ હા આપણું ધ્યાન રાખજે બરાબર હા. નકર પણ હું તને ઘરે કાઢી મેલીશ બરાબર જ ધ્યાન રાખું છું ને મને લાગે છે તું ધ્યાન રાખતો નથી મોને આ તો પોપટ કશું હિસાબ ચલાવવા નથી કરે છે આવતો. આ એક ટાયર 5000 નું આવ્યું છે ને આ 10000 નું અલ્યા મને હું વાત તારી સાચી આ ટ્રેક્ટર નો આવ્યો નહીં દૂર ના પડે ના પડે 10 ને 10 20000 અને આ પોચ ગણો થઈ ગયા 30000 અલ્યા મારે કશું સાંભળવું નથી ગમે તેટલું આવું ખાવું આ ખર્ચો કરાયો આ સર્વિસ કરાયું હોય તો આ ટ્રેક્ટર ધોઈ જાય આ નરી માટી આ લોકો આ નરી માટી છે આ નરી સૂચોટી છે પણ મેં ધોવડાયું નથી ટાયર નવા નખાયા છે મારે જોવાનું નથી કશું જા ફરી જા ટ્રેક્ટર ફરી જા ફરી કરી દે મારે જોવાનું નથી જા, સર્વિસ કરી દેજો. ચાલ પોપટ અરે તું મારી સાથે પપ્પા તું આ ટ્રેક્ટર લઈ જા આંગાથી હારું, હારું. હવે લઈ જા સુનિલ ના ચાવી લાવો ચાવી એ પપ્પા પપ્પા માર પર થઈ હા, હા. ચાવી લેતા ડ્રાઈવર તો ઉપર છે તમે બહાર ઉભા હા. આ બાજુ આય હું કહું છું હવેથી હિસાબ મારો કમ્પ્લેટ જોઈએ આ ગોટા ના જોઈએ મારા માટે હો અરે મોબાઈલ હા એમ કર આજથી બોલો તો આજુ લાગજે ને અને ધ્યાન રાખજે તું સારું આ મને લાગે છે કે ગોટા કરે ને એવું લાગે છે. ધ્યાન તારે રાખવાનું સારું, કે સારું. શું કરે છે શું લખે છે તારે જોવાનું હા બધું ધ્યાન મને રાખજો. એમ શું કહ્યું યાદ છે ને મેં શું કહ્યું હા ખબર અને છે આમાંથી તો આ છોડ દે ઠાસું કરવાનું ખાસ ધ્યાન રાખતું બે હો મોબાઈલ તને કહ્યું કહ્યું અચ્છી સારું સારું જો આ તારી ભૂલ ખોટી ભૂલ છે નહીં અહીં આ દવા લઈ આવો ને પણ એ. ચાલો હું જાઉં છું હા તમે બહાર ઉભા રહો હું ચાવી લઈને આવું છું હા હાથ હું બચી ગયો કે મુખે મન પકડી લે અછી ચંદુ મુનિમ નામ છે મારું હિસાબ કિતાબમાં ગોટાળા કરવાનું કામ છે મારું ગરબર ગોટાળા ના કરું તો મારો ઘરનો ખર્ચો ક્યાંથી નીકળે અને આ પેલો પોપટ એ પેલો મુખીની પૂંછડી ચાલો મને ફસાવતો હતો ભાઈ ધીરે છે આ અરે ભાઈ કોણ છે તું ક્યાંથી આવે છે તું તને વાગી છે હું કોણ તને કોણે માર્યો હું કોણ છું અરે ભાઈ તું કોણ છો ક્યાંથી આવે છે ભાઈ તમે કોણ છો કયા ગામનો છે તું મને કઈ યાદ નથી અરે ભાઈ હા તો અહીં બેસ હા. બોલ નહીં લેતા હું અહીં બેસી રહેજે હા અરે ભાઈ તું કયા ગામનો છે મને મારા ગામનું નામ ખબર નહીં મને શું લાગે છે અને યાદ શક્તિ ચલી ગઈ
મારા અને મારા ઘરે લઈ જવું પડે. તો ભાઈ તું અહીં ઊંઘી રહેજે, હું મુખી બાપાને જાણ કરીને આવું. લાલા કોને લઈને આવ્યો છે? તો નદી કિનારે આપણો બે બોન થઈને પડ્યો જ છે. આ તો મુખીને જોઈન કરી દઈએ ને તો લોચા પડશે. હા તો મુખીને જોઈન કરવા જ જશું. ક્યાં ગયા? એવી એને બીજું કામ આપી દીધું. ભાઈ બોલો, ખતમ કરી દીધો એને તો. ખતમ કરી દીધો ને? હા, અને મારો જીવતો તો રહ્યો નહીં ને. તલાવમાં ફેંકી દીધો. સારું કર્યું. પાછો મને કહેતો હતો કે હું જીવતો રહીશ તો તમને નહીં છોડું. અરે જીવતો પાછો આવશે તો આપણને નહીં કે નહીં. એને તો મારીને તલાવમાં ફેંકી દીધો. માછલા ખાઈ ગયા હશે. સારું કરું નાનકા. તો ભાઈ મારે થોડું કામ છે, હું આવું. બેસ નાનકા, મારે કામ છે તારું. શું કામ છે? બેસ. બોલો. નાનકા, હા. એક તો કાંટો આપણે કાઢી નાખ્યો, હા. બરોબર, પણ આપણને જે ગામમાંથી બાંધ કાઢ્યા હતા ને હા, એની મુખીની વાત બાકી છે હજુ. મુખીએ આપણને નાક બાર કાઢીને બહુ મોટી ભૂલ કરી. મુખી ભલે ભૂલી ગયો છે પણ આ દેવરાજ ભૂલ્યો નથી. મુખીને પણ હવે યાદ કરાવવાનું છે કે આપણા પર શું વીતી હતી એ દિવસે. તો આપણા માણસને ત્યાં એના ગામમાં મોકલો હા. અને જે મુખી જે શું કરે છે એ બધી પલ પલની વાતો અને ગમે તે મુખી શું કરે છે એ બધું પણ જાણી લાવો. હા તો એક કામ કરો, હું આને મોકલું. હા, તમે મોકલો આને આને. કહી દો. અહીંયા આવો. જો. ભાઈની વાત સાંભળી લે. બોલો. તારે મુખીની પલ પલની ખબરો તારી અહીં આપવાની છે. ઓકે. સમજો ને? હા સમજી ગયો ને? હા હા. જો કચ્છી કે કાંઈ સંતાર્યું તો ખબર છે ને આ દેવરાજ કોઈને મૂકતો નથી અને કોઈના પર જીવ બાળતો નથી. સમજી જજે. મને થોડો માહોલ ગરમ હોય તો તારું બધું ધ્યાન આપવામાં આવશે. નાનકા, હા, અને જેટલા પૈસા જોવે ને એટલા આપી દે. એ તો હું આપી દઈશ. મારી સાથે જ રહે છે. આમાં પેલા મુખીના બચ્ચાને ખબર પડશે કે આ દેવરાજ જોડે પંગો લાવો એટલે કયો ભારે પડે છે એને. હા તો તું મૂકીને ત્યાં જતો રહેજે. મુખીને કત્તે ભનક ના ખરી પડશે એ તું યાદ રાખજે. જા, તારું કામ કર. તારા મને પૈસા મળી જાય તારા. નાનકા, હા. પેલી સપનાએ મારી સાથે બહુ દગો કર્યો હતો પણ જઈ નહીં નાસિકને પણ સાથે લઈને ગઈ. એને તો અત્યારે જ ખતમ કર્યો છે મેં. અને આ તલવાર જોઈ લો. જોઈએ એ નવાલાના ખૂનથી તે રંગી છે ને. હા, આ તલવાર હવે મારા કશા કામમાં નથી આવે એવી. આ જે તમારામાં નડ્યો છે ને એનું લોહી મારે જોતું પણ નથી. આ તલવાર તો મારે કચરામાં ફેંકાવી દેવી પડશે. લઈ જા અને મૂકી દેજે કચરામાં.
સપના મને કહેતી હતી તારી તો આજે નહીં પણ કાલે નહીં, પણ લે તારા આશિકને પણ તારા પાસે મોકલી દીધો. અમે બે જણા રાસ રમજો ભગવાનના ઘરે. આ દેવરાજ ને વચમાં આવે એ પણ કદી ગોટ્યા ના જડે. દેવરાજ નામ છે મારું અને ગામે ગામ રાજ છે મારું. હવે આ મુખીને પણ મારે જ ખતમ કરવો પડશે. નાનકા હા, મુખીને તો મારા હાથે હું ખતમ કરીશ. ખાલી તારે હું કહું ને એમ જ કરવાનું છે. હા, બીજું બધું હું કરીશ. સારું. જા તારે જવું હોય તો. હું જાઉં તાર. હા આ તું શું ઈ બેઠો બેઠો શું કરે છે? હા બેન મારી મદદ કર ને. પોપટ હા આપણે પાણી વાળી ખાતર નાખ્યું નહીં ભાઈ. અરે એ તો ભૂલી જ ગયા. મોગી બાબા ખાતર લાયા ને લાયા એ તો હું પૂછવાનું ભૂલી જ ગયો. તને નતું કીધું પૂછવાનું? એમ તો ભૂલી ગયો. યાર ખરું કરીએ. આપણા મોગી બાબો અમારા બોલશે એમાં. બોલશે જ ના. હવે આપણે મુખી બાપાની ગાળો ખાવી પડશે. હું તો ભૂલી જાઉં પણ તને ખબર ના પડે. મેં તને કીધું તો મોકલે તો આપણને બોલશે મોગી બાબા. શું કરીએ? હવે પાણી પતી ગયું બધા. બસ આમ પાણીએ વાર દીધું લે. અમારે છેલ્લું એક ખેતર બાકી છે. તાણ અમે શું કર્યું? આ કશું નહીં સાંભળવાનું. એ કર્યું એવું પછી કહી દે હું નાખી દીધું. નાખીને વારી દીધી તું. એ નહીં હા તે ખાતર નાખી દીધું. પણ જુઠ્ઠું ના બોલાય ને. એવું તો ના બોલે ભાવ નહીં ભાવ. તા ઉપરથી વધારે બગડશે. તો અમે શું કર્યું તાર? સકરા તું અહીં બેસ. હું મુખી બાપાને પૂછતા હોઉં કે કાકાની બોરી લાયા છે કે નથી લાયા. હા આ પાવરો પકડી. આ પોપટ ને બળું હોય જાય છે. એને તો પૂછવાનું આવતું મૂકીને પાણી વાળ લીધું એમાં આવતી હોય નાખવાનું. ભૂલી ગયા એને બોલું હોય જાય પોપટ ત્યાં. દેવા દે ગાળો ખાય ઘણો હોય મારો બોલે દેવા. હું પાણી વાળી છું તો હા બોલ બોલ શું કહું છું પોપટ? ખાતાની બોરીઓ આવી ગઈ. શું કહું પોપટ? ખાતાની બોરીઓ. અરે તને ખબર નથી એજા તું નતો ટેકર પર યાર ખાતા એના પૈડા અમે પેલો મોડીમ કર્યો તો કે ભાઈ આ બોલી આટલી આવી આટલી અડધી ગોદામ નાખી તું નતો આજે તો તું આજે બધો પણ મુખી બાપા હું શું કરું? મારા કમેન્ટ ભૂલી જવાય છે. આ બોલ શું આજી સાહેબ આપણે જોઈ આજી બોલો શું કે થોડી મોડી આવી. આપણ ભાઈ પોપટ ભલે આઈ ખરી ને મોડી આવી વહેલી આઈ ખરી ને પોપટ પણ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. શું કહ્યું? પાણી ભરાઈ ગયું. પહેલા પાણી ભરી દીધું? હા મોડી પહેલા ખાતર નાખે પહેલા. ઓવા અરે પોપટ તને શરમ આવે છે ને? યાર ક્યાં વાળી ભૂલી તો જવું. હવે શું કહું છું હા. હવે તો અંદર ખાતર નાખી પાણીમાં. ઓકા એટલે હું કહું છું અરે પોપટ સાને કે ઘઉં બગડશે આપણા. ના બગડે ને. ઓકા પછી નાખી દઈશું ને. અરે ભાઈ એ વગર નહીં તો ઘઉં બગડી જાય આપણા. એ પેલા કીધું તું સકરાને. એ સોએ પોપટ હા શું કરું અહીંયા જો કરું છું તો યાર 25 વાર ત્યાં અહીંયા અત્યારે ખબર પડતી નથી. મારા શીખા ભૂલી જવાય આ કોમમાં ચો ધ્યાન જતું રહે. આ ભાઈ કરા હવે નાખતો ને ખાતર. સારું. હવે ફરી પાણી આવે પછી ખાતર નાખવાનું. અત્યારે ઘઉં બગડશે એટલે ફરી તો ઘઉં બગડશે. અરે અત્યારે તો નાખવાનું નથી. હા પછી નાખવાની વાત. હવે ખાતર નાખવાની જરૂર નથી. હવે ખાતર નાખીશ તો અંદર કેવું જાય ખાતર. એટલે મને એવું લાગ્યું કે ખાતર હજુ આવ્યું નથી એટલે. ઓકે બાબા હું કહું છું. બોલ. આવતી સિઝનમાં જ નાખવાનું ખાતર. અરે ગધારા આ તો શું બોલે છે? હા સાકર એવું કહેતો હતો મને. આ સકરો હા ચાલ મને પાછો શું ને અરે ભાઈ પોપટ તો એમ કર આ તું ખાવા બગડ દે તમ આ તું ખાજે. ના આ તો ખબર પડે છે કે હું તો શું પાંચ બાબુ ખાતર નાખવું પડે તો અલ્યા બાગા નાખું બાગા તો પેલો સાકરો તો એવું કહેતો હતો કે હવે આવતી સાલ એ નાખવાનું. સકરો ગાડો કયો ગાડો એ સકરો ગાડો છું. પણ મારા કરતા એમને વધારે દે ને પેલું એ હોય ને વધારે એટલે શું બધા પણ તારા 25 વાર થયા સકરો જો આજકાલમાં આવ્યો અને તારા 25 વાર થયા અહીંયા મારા ઘરે. પણ મૂકી દેતા એમને વધારે જાણ ના ખાવ નહીં બહુ. અરે મારા ઘરે કેવું નથી તને તું ખાવ પડતી નથી તને અત્યારે તું મારા હોય ને તો તું બકરી પડી ગયો હોય. મારા પેલા નાગર લાવવાનો જ હતો આ ગાંઠો. ચાલો બધું જશું હું ત્યાં જશું ને પહોંચું છું. હા દે મને બતાય ને સારો સકરાને ધરો પણ હાલું. તમારી 20 બોરી તમારી હે ને મેં મેકી રાખી. તમે મારું
કમિશન આપી દેજો બરાબર. મેં તમારે 20 બોરી નાખી નહીં ખાતર, એક દોણો પણ નાખ્યો નહીં મેં ખેતરમાં. અરે મને કમિશન આપી દેજો ખાલી. આઈડિયા તમે સારો આપ્યો મને, તો મને કમિશન મળી જવું જોઈએ બરાબર. મારું કમિશન પકડી દેજો. શું કરે છે? આ પાણી વાળું અને પતિ કયું? હવે પતી ગયું. હું શું કહું છું? બોલો. આ પોપટ શું કહે છે? શું કહો બોલ બોલ. ખાતર નાખવાની. આ પોપટ કહે છે સકલે કહે છે ખાતર એમને રતન નાખવાનું નથી એમ કહે છે. તે મને તો ના પાડી હું નહીં મેં. એટલે પણ તને ખબર પડે છે સાલા કે ખાતર આપણે નાખવું પછી પાણી ભરાય? પેલા ખાતર નાખવું પડે અને પછી પાણી ભરાય. મને મુનિ મેં ના પાડી હોય. કયું મુનિમ? આપણું આ મુનિમ તન શું કહે છે મુનિમ? કે મારા 20 બોરીનું હોય ને મારે વેચી મારવાની અને મારે કે પૈસા લઈ લેવાના એમ કીધું. આવું કહે છે મુનિમ કહે છે? તન હા ચાલો હરામી પોપટ હા મુનિમ મારે છે મુનિમ બોલાય મારા મુનિમાં કામ કરવું છે મારે. મુનિમ હા બોલાવતા હું. અહીંયા બોલા આપણે ત્યાં જઈએ હા આપણે ઘરે જઈએ તે આપણે બોલાવીને અહીંયા બોલાવવા નથી. હા શું આવ્યો તું? મુનિમ મારા તારા અહીંયા આશા નથી તારા પર. હા બહુ ખોટું કર્યું. મને તો મુનિ મેં પૈસા આપવાના કીધેલા હતા. ઓહો આવું કયું કમી થયું? કારણ કે અમે આપવાના કીધેલું મુનિ મેં મને. હવે ભાઈ યાદ રાખ મુનિમ તને આવું છું પાછો યાદ રાખ. પોપટ હા ચાલો આપણે ત્યાં ઘરે જઈએ મુનિ પકડીએ પકડેલા મુનિ ના પકડી. આ આશા આપણે નથી રાખી મુનિ ઉપર. હાલો હરામી એ બાપા હા. સકરાને સાથે લેવો પડશે ને. ઓય સકરા નકર આપણે સાબુથી શું કરશું? તારા અલગ કેવું કહેવાનું તારા પાછો રહી જશે. બેન તું શું વેલન હેટ. આવો તો ત્યાં આપણે તારી વાલા કરું બેન તારી બેટા બંનેની વાલા કરું એકને બંનેની હે મુનિમ તારી બંનેની વાલા કરું. પપ્પા હું અહીંયા બેસીએ તો બોલાવ મુનિમ બોલાય મુનિમ બોલાય બોલાવતા હું. બોલા મુનિમ ના આજો અહીંયા બાકી રહી ગયો. હા વાલો અરે તું શું કરે છે ગધાડા? હું શું? હા જતું લેજો કોઈ વાળું પડાય તો. એ ભૂલ થઈ ગઈ, અરે ભૂલ બધા થઈ ગઈ. ગધા આવો છો તમે બધા આરામી થઈ જશો. કામ કરતા નથી. ચાકો તો બધું સપો દે બધું. હા, કરદો. આ જો કેટલો કચરો પડે છે. તો કેટલા રહ્યા બોલો પોપટીઓ? અરે કોઈ છે અંદર ભાઈ? હા બોલો કોનું કામ છે? મોખી બાપા છે? હા છે ને. કામ છે એમનું. હા ઉભાનો મુખી આપવાની રજા લેતા આવું. આગળ વાત ત્યાંથી મુખી બાપા બોલ ભાઈ. આપણો ગામનો કોઈ માણસ આવે છે એને અંદર મોકલું. ચાલ મોકલો આવજો. આવી જા ભાઈ અંદર. અરે મુખી બાપા હા ભાઈ છે. માંથી આવે છે. જય માતાજી મુખી બાપા. બેસો. બોલો શું કામ હતું? હું નદી કિનારે જતો હતો તો એક તણાઈને આવ્યો હતો એક માણસ. બરાબર. તો હાલમાં ક્યાં છે ભાઈ? અત્યારે મારા ઘરે લઈ જશો ભાઈ, આદાસ ભૂલી ગયો છે. એ તો જતી રહી છે ને બરાબર બરાબર. અત્યારે મારા ઘરે છે. હા તો એમ કરો અહીંયા લાવી દો આપણે જોઈ લઈએ. હા હા આપણે ઘરે લાવી દો ભાઈને. હા આપણે જોઈ લઈએ શું જોઈએ ક્યાંનો છે ક્યાંથી આવ્યો છે ચેક કરીએ આપણે જોઈએ બધું. હા એટલે બરાબર એટલે બહારનો છે કે આપણા ઘરનો કામનો છે? બહારનો છે કોઈ. બરાબર છે. ગામ બામ કશું બોલતો નથી, નામે નથી કશું, યાદ શક્તિ જતી રહી છે. બરાબર. એને કોઈ કઈ ખાવી છે કોઈ માર્યો કોઈ કઈ ભળ્યો છે? માર્યો છે ને વાગ્યું છે, માથામાં વાગ્યું છે, લોહી બહુ બધું હતું.
હા તો એમ કરો આપણે ઘરે લાવી જાઓ આપણે અહીંયા લાવી દો હા હા મારા રૂમમાં લાવી દો આપણે જોઈ લઈએ ને ચેક હા તો કરી હું લેતા આવું બરાબર હા હા આપણે જો અહીંયા લાવીએ આપણે જો દવાખાના લઈએ ને હા. દવા કરાવીએ હા બોલો ભાઈ મારે કામ છે હું જઉં બાપ હા ભલે જા હા જા બોલો ભાઈ મારી પરિસ્થિતિ ખરાબ છે તમને બરાબર. મારી હાલત કેવી છે તમને ખબર જ છે બરાબર ને? બરાબર એટલે તો હું અહીં તમારા ત્યાં લાવી દઉં એટલે દવા બવા થાય હું શું વ્યવસ્થિત. કહું છું તું ચિંતા ના કરીશ તું ગભરાઈ નહીં બેઠો છું કોણ બધી સેવા કરીશું બધો આપણે એનો ખર્ચો કરીશું આપણે સાદો કરી દઈશું હો ચિંતા કરે આપણે ઘર આપણે ઘરે આપણે ગામમાં ઘર છે ને આપણે ત્યાં લાવી જઈએ હો ત્યાં આપણે ઘરે લાવી દઈએ ત્યાં આપણે બધું કરી વ્યવસ્થા હો ચિંતા કરી તું હું બેઠો છું હા તો આપણે ગામમાં હું લાવી દઉં બરાબર બસ શોધ નહીં આપણે ઘરે લાવી દે આપણે જોઈ લઈએ ચેક કરીએ જોઈએ ક્યાંનો છે પૂછીએ ને ક્યાંનો છે ત્યાંથી આવ્યો છે પૂછી લે બધું હો ને હા. હું શું કહું છું છોકરા તારા ગભરાવાની જરૂર નથી હું બેઠો છું કોઈ ચિંતા ના કરીશ બધું આપણે ખર્ચો કરીશું ને સાજો કરીશું હો ચિંતા ના કરીશ ના તો પોલીસ કેસ બેસ થાય તો ના, ના, મારા ના. હું હલવા જ જોઈએ એટલા મૂકી બાપા કોઈ ટેન્શન નહીં હું શું બેઠો છું તારા કશું થશે નહીં હો એ બધું હું મારા જોવાનું બધું મારે હું જોઈ લઈશ હો ચિંતા ના કરીશ તું. કોઈ તો થશે નહીં તને હો કઈ વાંધો આપો પોટ અરે મુનીમ રાજા હા જો જો અરે મુનીમ હા આ તારી શીખ મને મજા મારી નાખશે મને આ તારી શીખ તમને ખબર તો છે કે મારી રોજનું થઈ ગયું અરે છે પૂછો ઉભો થા ઉઠ તો બેજો તો પાછો મેં તો કહ્યું ચાલે એ આપણે જાય આ તો ઓળખું છું કોણ છે ના મૂકી બાબા હું આને નથી ઓળખતો ચાલે છોકરા બોલો તમે મને નહીં ઓળખતા ના સાચું હું બોલજો મુનીમ સાચું બોલજે સાચું કહું છું નથી ઓળખતો મને તમે તો કીધું હતું કે ખાતર ના નાખતો ઘઉંમાં આ શું કહે છે હા મેં જ કીધું તું એને સારા હરામી જોરો મૂકી બાપા એમ કરો તો બંને નીકળી જાઓ અહીંથી નીકળી જાઓ અહીં મારા ના જોઈએ નથી રે બંને નીકળી જાઓ વખ મારો નહીં વાનો મારા કઈ સાંભળવું નથી ના મૂકી બાબા આવું ના કરશો તમારે પગે પડવું એ મારા ઝોપા જો ચિત્ર છે એ તું બંને નીકળી જા મારા નોકરી ના જોઈએ નીકળી જાઓ આજથી નોકરી હતા પગે પડું તો અમે મને રાખે અરે મી તને બોલો તને નોકરી રાખે તો અને તું આવું કરે છે તારા ઓઠ ઉભો થા જો મને આટલે કોઈ તને કહું છું અબર હજી અબર કરતો આટલે તને માફ કરું છું આટલી વખત હવે ભૂલ ના થવી જોઈએ હા હવેથી ભૂલ કરે આપો તો તને અંદર કરી દઈશ સારા આવું કરે છે હવેથી ભૂલ અરે નહીં થાય મેં તારા વિશ્વ કર્યો તું આવું કરો પપાટ મેં તો કહ્યું તું કે તું ધ્યાન રાખજે તું ધ્યાન રાખતો ને તું મને થોડી ખબર હતી અરે પણ મેં તને કહ્યું છે તો આના પર ધ્યાન રાખજે આ શું કરે છે શું થાય છે એ તારે ધ્યાન રાખવાનું છે હા પછી હું બોલના થવી જોઈએ હા 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 પણ હવે તું તો આરામી છું ખાતર પહેલાં નાખવાનું પહેલાં પાણી વાળી દીધું છે મને ખબર નથી ને હા ચલો રાવ આપણે કરો તો કામ કરો સારું મુખી બાપા જો હા મુખી બાપા ઉપર ગયા છે બોલો હા બોલાવું મુખી બાપા ઓ મુખી બાપા બોલાવો મુખી બાપા મળવા આવી છે તમને હા ઓય છોકરા આવ્યો બાપા પેલો કંઈ ગયો ને અંદર લાવ અંદર લાવ એ બેસાડો તમે હા છોકરા એ છોકરા કોઈ ઓળખે છે તો કોઈ ઓળખે છો પોતા નામ તો બોલતા નામ બોલતો તારા નામ શું છે ભાઈ યાદ તો નહીં યાદ જતી લાગે હા એને બતાવવું પડશે મોટા કોઈ કશું નહીં આપણે દવાખાના સારા મત અહીં બેસીએ તો દવાખાના અહીં તો કરાયું હું એ હા હા પાટા પર કોઈ કરી છે ને પાતા પાતા તો તું એ કરી દીધું એમ કરી આપણે કરીએ હારા દવાખાના બતાવીએ અને હવે તું ચેકઅપ કરાવીએ બધું હો ને બધી વાત મગજ ચડાવીએ ને આ બધું વાંચ્યું છે ને બધું સારી દવા કરાવીએ બધી ચાલે મુનીમ જોઈજો મુનીમ એ મુનીમ છોકરા મણીજી બોલો મેં પોપટ આ મુખી બાપા છે તો તમારે એનું ધ્યાન રાખશે તો અરે મુનીમ
હા અલ્યા તું શું યાર કરું છું રાત દિવસ ચાલુ ને ચાલુ છોકરા હું શું કહું છું એના તારા મગજ થોડું ધ્યાન આવો મગજ થોડો મગજ કર તો તારા એક શક્તિ આવી જાય ગાડી આ બે મૂઠા તો ઓછા હતા આ ત્રીજો તો અહીં આવી ગયો આ બેનું તો મારું કાઢવું હતું આ ત્રીજાનું મારો ખર્ચો તો અહીં કાઢે આવો શું થાય છે આ કોણ છે મૂકી બાપા છોકરા કશું બોલ તમે ધર્મશાળા ખોલી આ બધું તો ઉઠાઈ લઈને અરે મુનીમ તારે ભાન છે તું શું બોલે છે તું મુનીમ હા. હું ગામનો મુખી છું લ્યા મને બધી ખબર હોય કે હું શું કરું શું ના કરું એ મારે ખબર હોય તારે કહેવાનું જરૂર નથી તું તારા મતલબ રાખતું નોકરી આ બધું ઘેર મુનીમ, લઈને આવો તો આમ મુનીમ આ શું છે હું કે કહેવત નથી કે તેને આશરો આલો આપણે ધર્મ છે આશરો આલો હોય ખબર ને આપણે આશરો આલો પડે ગમે ત્યારે કે મેં મુખી હું છું એટલા માટે તું શાંતિ રાખ પપ્પા તારે બંને જણા આનો દવાખાને લઈ જાઓ અને સારી દવા કરાવો કોણ અને સારું સારું કરી દેવો બધી વાત દવા કરજો સારી દવા કરાવો કોણ તો બેસો છોકરા તો એમ કરો તારા ચિંતા ના કરીશ હું બેઠો હું છું બધી તો હું દવા કરાવીશ હો ચિંતા ના કરો હું કહું છું તારે હું તને બોલાવીશ હો તમે બોલાવીશ જરૂર પૈસા બોલાવીશ મુખી બાબા હું રજા લઉં હા જાઓ જાઓ છોકરા હું જો શાંતિથી અહીંયા ખાઈ પી આમ કરો ભાઈ પપ્પા ને મુનીમ ભાઈ બંનેને હું કહ્યું મેં આના સારા દવાખાના બતાવો દવા કરાવો બધી વાત હો ને જે જો ચિંતા ના ચિંતા કરવાની જે પૈસા આપણે આપણે રચીએ આપણે જે ખર્ચ થાય આપી દેવાનો હો ચિંતા ના કરવાની મને પૂછવાની જરૂર નથી એ તો પોપટ બતાવી દેશે બસ ખાસ પોપટ મુનીમ ધ્યાન રાખજે એ બોલ લટપટીઓ છે બધા આપણે કરે છે હો ને ધ્યાન રાખીશ હા ચાલો હો પોપટ હું શું કહું છું હું આપણા ફોમાં જઉં છું આપણે અત્યારે તમે દવાખાને લઈ જાઓ હો ને હું અત્યારે જઉં છું ફોમાં જઉં છું સારું દવા સારી કરાવજો ડૉક્ટર કે બધું કરાવ જે કરે તે કરાવજો જે કાંઈ હો ને સારી દવા કરાવી દો અરે ભાઈ ક્યાં લઈ જાય છે મને તું? જે છોકરા હોય ને પછી દવાખાને જવું હોય દવાખાને જવું હા જાઓ દવાખાને મને શું થયું છે? તને વાગ્યું છે આ જો તને વાગ્યું છે હો ને બતાવો હો દવાખાને લઈ ચાલ ધ્યાન પછી દવાખાને જા પેલો કાં કયો મુનીમ અરે મુનીમ હા કઈ ગયો બહાર ના ગયો ના દુકાન હું નથી જાઉં હા જા અંદર જાને હું જોતા છું ફોનમાં જોઉં છું અરે આ ક્યારના ગયા છે પોપટીઓના મુંડીમ દેખાતો નથી સવાલા ગયા છે હજુ દેખાતા નથી આ કેટલું કામ પડ્યું છે અરે મુંડીમ! અરે તે સરસ શરમ આવે છે ને આખો દિવસ તું તારો આ સૂજું છૂંચતા રાખું છું હું તને ક્યારનો કહું છું દવા કરાય તો દવા નહીં કરાવું તમને ખબર તો છે અરે પણ મુંડીમ બહુ તારો આ શિક્ષણ મને કાઠી પડશે મને કાઠી પડશે તને પર કાઠી મને પડશે એ બધું મેં લેવા કરવા વાળા 10 રૂપિયાનું વાગ્યું હતું ને એનું છે. હા પણ એ હોસ્પિટલનો દવાખાનાનો ઓહો અરે મુંડીમ આટલો બધો ખર્ચો થઈ ક્યાં કહેવાય આ 50,000 હિસાબ પર 50,000 તો આટલો બધો ખર્ચો આટલો બધો માથામાં વાગ્યું હતું અહીંયા હા. આટલો બધો ખોબો પડી ગયો ખોબો. ઓહો અહીં એ પાટા બંધાયા હતા કશું વધુ નહીં આપણે જો હાથ ભાઈ ગયું તો અત્યારે અલગ થઈ ગયું ભલે થાય તો આપણે એ સુપર કેવું છે સારું સારું છે ને સારું છે આપણે બસ આપણે ખર્ચા ટેન્શન નહીં આપણે એ સારું સારું થવું જોઈએ એ પપ્પા હું શું કહું છું આપણે જો પેલા કામ કરે છે ઘણા કામ કરે છે પેલી ગાડી સાફ કરી દે આવું સાફ કરી દે તો આ 2 દિવસ થયા સાફ કરે હા કરી દો હા સાફ કરી દે બધું અરે મને હિસાબ બરાબર કરજો હિસાબે ગોટાળા મારજો હા. હિસાબ મારે કમ્પ્લીટ જોઈએ મને તારા પર વિશ્વાસ આવો છે કે નહીં મેં મારા મુનિમ બરાબર છે જો પોતાનો કોઈ ફોલ્ટ આવ્યો એટલે હું તો કરી ગમીશ સમજીજો એટલે તાલીમ લીધું એટલે હિસાબ તારો કમ્પ્લીટ લેવાનો કચ્ચે ગોટાળો ન કરવો નહીં તારા પછી મને કહેવાનું પચતા લેવાનો તો મને કહેવાનું તો હું તો આપીશ બાકી હિસાબ તારા ગોટાળો કરવાનો નહીં એ ધ્યાન રાખજે હો લે પકડ અને હા એટલે પૈસા આપવા ના હોય આપણે પેલી તો લઈ લેવાના બધું ખાતું તું કરું છું બધું તું નહીં કરતો બધું પેલી કરું પણ મને પૂછે છે તારા ખાતા પૈસા આપણે આપી દેવાના બધા મને પૂછવાનું ના નહીં હોય આજે ખાલી સાફ આવી તો આપણે લઈ લે અંદર પેલીથી શું કહ્યું અંદર લોકો લઈ લે પેલીથી એટલે વિચાર કરો
પોતે ચલાવું તો મને કે પૈસા માંગે મારા ફોન ચલો ગાડો પાંચ બોલો મુખી બાપા. આપવા છે બરાબર હા 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 અહીંયા કયો ડાકોની ના જે સાબુ હા, સાબુ હા, હા ને હવે ફોન પર પાણી મારી દેજે બરાબર હા હા એ બરાબર હા મુખી બાપા તમે બહુ કાંજુ છો. કેમ મફત આ ગાડી છે રિક્ષા છે, તમે ચાલીને આવો છો તમને ચાલવાની બહુ લાગે. અરે સારા ગાના તો ખબર ના પડી તને જો પોપટ હા મને ચાલવાની છે મને ટેવ છે અને જેટલું જેના પર ચાલે ને હા. એટલું શરીર આપણું તંદુરસ્ત રહે આપણું અરે ગાડીનો આપણે ગાડીમાં બેસે ને તો આપણે થાય આપણે બહાર જવું હોય ને તો ગાડી જવાનું બાકી ઘરે તો ગાડી ના જવાનું હોય જે હું કહું છું જેટલા આપણે ચાલે ને એટલે આપણું શરીર આપણું કમ્પ્લેટ કરે અને હું શું કહું છું ના તો બીજા માણસો બોલાવી આપણે ફાર્મ હાઉસથી હા બોલાવી દો. આપણે બોલાવી ગમે તે બોલાવી આપણે હા. સાફ સુફ કરાવું બધું હો સારું આ ગાડી સાફ કરીને બોલો. હા હા હું જવું હા. જવું અરે મુનીમ અરે હું તને કઈ દે સાચું તને આ તું શું કરે છે તો તમને ખબર તો છે. અરે બસ ખબર હોય તો આ ના સારું રે આ ખોડ ખરાબ કહેવાય આ સિંક આવે ને એ ઘરની પણતી બેસે લે આ ફોમાં શું જે લાવવાનું ને લખો તમે હું બોલું. અરે પણ શું કહું છું બહાર આ મારું લખો ના હોય યાર આ બધું તારા દક્ષિણ તારા જે લાવવાનું હોય જે લાવવું નહીં હોય તારા માથું બધું એ તારા લાવી દેવાનું હોય અને શું કહું છું તારા અમર લખી દે એ પોપટ લાવી દે પોપટે બીજો મેં મારા બાપા ખબર બરોબર બજારમાં જાઓ ને તમારે ઓલે રિમોટ વાળી ગાડી લેતા આવજો. હા તો એ અમાર મુને શું કહ્યું આ તેના માટે જે કે લાજે જે કે લાજે હો એ જે મારે રિમોટ વાળી ગાડી હા ઉભા રહો. હા એ રાખી દે મંગાવી દે આ નહીં ગાડી તમારે જે લાવો બે મંગાવી લો હા રિમોટ વાળી અરે મુન સાંભળ હા સારી સારામોની હા બડે પૈસા વધારે થાય ને વધુ નહીં સારા લાવવાની હા મુખી બાપા ખુદ ભિખારી થવા માંગે તો હું લૂંટવા હું લે પાવ પર મારે તો એકના બે જ કરવા હે ને. અરે કાનો ફોન કર્યો તો દેખાયો નહીં હજુ. અરે તું ક્યાંનો આવે છે? ક્યાં ઉતરી જતી હતી? ક્યાં ઉતરી જતી હતી? ક્યાંનો ફોન કર્યો છે તમે? મીટ ના આવી હવે. બોલો. હા મુખી બાપા બોલાવો. પોપટ એક વાત કહું હા આ મુખી બાપા કેટલા બંગલા પોત બંગલા હે. પોચ બંગલા હા અને જમીન જમીન તો ખાસી છે. અરે અંદાજે અંદાજે તો એટલી બધી મને ખબર નહીં પણ આ ખાસી છે જમીન. મુખી બાપા પાય લાગુ સારું ગોપાલ આ છોકરા છે ને આ છોકરા મને કામ કરો કામ છોકરા જે કામ કરે હા તો બે બંને કામ કરો હા આ જો આપણે જે કામ આવે છોકરે વધારે કરો હું તને ફોન બતાવી દઉં. હા જો હા આ બે છોકરા મુખી બાપા ના ઓહો હા ભાઈ બોલ છે એ બોલો ઓહો હા ચલો છોકરો બેઠો ને એ મુખી બાપાના લાડક વાળો છોકરો છે. બરાબર બે આમ તો હરખત રાખે બેને. હવે હું તમારું કામ કરી દઉં. બોલો દેવરાજભાઈ આપણા માણસે મૂકીને ત્યાં મોકલ્યો હતો હા એ માણસ પાછો આવ્યો ખબર લઈને. એના પાસે જાણકારી તો છે પણ મેં એને અહીંયા બોલાવ્યો છે આવતો જ હશે આવે છે ને હા પણ મારાથી એને સહન થતું નથી. એ મુખી આપણા સાથે અપમાન કર્યું હતું એટલે મુખીએ જોની સબક નહીં શીખવાડ્યું ને ત્યાંથી મને ચેન નહીં પડે. એને તો સબક તો શીખવાડીશું જ. બાકી તો એને પણ નથી મૂકવાનો આ દેવરાજ હજુ ભૂલો નથી એને આપ્યો ને રાતની બહાર કાઢ્યા છે આપણને ખોટું આવે તો દવો કરે તો આપણા ગાત મૂકીએ. હવે મૂકીને તો હું આ જિંદગી પર મને છોડવી નહીં. બોલાવો આપણા માણસ નહીં
અને પલ પલની જાણકારી લાવો મારા જોડે. કેટલા રહ્યો સાલો? નંદા ફોન કર. કેટલા લાવે? આવતો જશે, મેં એને ફોન કરી દીધો. કેટલા રહ્યો? આય. આય. બોલ. હવે તો લાવ્યો પણ અહીંયા વાત કરે એવી નથી. કેમ? હવે ત્યાં જઈને વાત કરીએ, ચાલ સારું નાનકા. કારણ કે મુખીને મારા ઉપર શક થઈ ગયો છે. ચાલ નાનકા. બોલો દેવરાજભાઈ. આ વાત લઈને આવ્યો છે. બોલે છે. બોલ, શું જાણકારી લાવ્યો? ત્યાં જઈને વાત કરીએ આપણે. કેમ અહીંયા નહીં થાય? ના ચાલો નાનકા ચાલો. ચાલો. દેવરાજભાઈ, બોલ. મુખીની શું જાણકારી છે? તો દેવરાજભાઈ તમે પણ સાંભળો. દેવરાજભાઈ, બોલ. મુખી તો સુખીથી જીવે છે. ભલે મુખી સુખીથી જીવતો હોય પણ આ દેવરાજ એને સુખીથી નહીં જીવવા દે. કારણ કે દેવરાજ નામ છે મારું અને ગામે ગામ રાજ છે મારું. મુખીના બચ્ચાને તો હું જીવતો નહીં છોડું. નાનકા, બોલો મોટા ભાઈ. આપણે અમે મુખીને ઠેકાણે કરવાનું છે, બરોબર? તો ગમે તે તૈયારી કરો અને મુખીનું વરઘોડું કાઢીએ અને એને પૂરો કરી નાખીએ. પૂરો તો કરવો તો પડશે જ. દેવરાજભાઈ બોલ. હું નીકળું. હા, નીકળતા. દેવરાજભાઈ, બોલ. મુખીને એક લાલકવાળો દીકરો છે. શું લાડક વાળો દીકરો છે મુખીને? હા, તાર તો અત્યાર સુધી શું કરતો હતો તે ચમ જાણકારી ના આલી પહેલા? મને યાદ આવ્યું. તો નાનકા, બોલો મોટા ભાઈ. અમે મુખીના નાના દીકરાને ઉઠાવ્યો, ઉઠાઈ જાઓ. અને કિડનેપ કરો. હા, પણ વાત સાંભળ, મુખીને જાનના ભય થવી જોઈએ. હા મોટા ભાઈ. જે આપણા પર વીતી હતી ને એ મુખી પર વીતવી જોઈએ. તાને મુખીને ખબર પડશે કે કોકને નાક બાર મૂકે તો શું થાય છે. એક કામ કરો, આને ફરીથી ત્યાં મોકલો. હા સારું, તું ત્યાં જા. તારો ખર્ચો બધો ઉઠાવવામાં આવશે. જા. મુખી ઘરે ના હોય તો મને કોલ કરજે, હું આવીને ઉઠાઈ જઈશ. કોઈ ભાઈ જાણકારી આવશે. ઠીક છે જા ભાઈ. જા, તારું કામ કર. નાનકા, બોલો મોટા ભાઈ. અમે મુખીના બચ્ચાના છોકરાને ઉઠાવો, કિડનેપ કરો એને. ઉઠાવી લઈશું. નાનકા, મોટા ભાઈ. જ્યાં સુધી મુખીના છોકરાને નહીં ઉઠાવો ને હા. ત્યાં સુધી મને ચેન નહીં પડે. એટલે ઉઠાવી જાઓ, લઈએ. મુખીના છોકરાને ઉઠાવવાની તૈયારી કરો. હા.